અમદાવાદમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે જનતા હવે રસ્તા પર ઉતરી છે. અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલો હોટેલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ બંધ થતાં ન્યૂ ત્રાગડ અને ચાંદખેડાના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રવિવારે રજાના દિવસે પણ સેંકડો લોકોએ રસ્તા પર ઉતરીને તંત્ર સામે સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે, જેના લીધે હિલ્લોક પાસે સર્વિસ રોડ પર ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યા. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ ઔડા અને પોલીસે રાતોરાત આ કટ બ્લોક કરી દીધો છે. સવાલ એ છે કે શું મોટા નેતાઓની અગવડતા દૂર કરવા સામાન્ય જનતાની સુવિધા છીનવી લેવાશે? આ કટ બંધ થવાથી હજારો વાહન ચાલકોને હવે 3 થી 4 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. ખાસ કરીને મહિલાઓએ મુખ્યમંત્રી સામે પણ સવાલ ઉઠાવ્યા છે કે જનતાની પીડા તેમને કેમ નથી દેખાતી. રહીશોએ હવે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરી છે. લોકોનું કહેવું છે કે ટ્રાફિકનું બહાનું કાઢવાને બદલે ત્યાં સિગ્નલ મૂકવું જોઈએ. કટ બંધ કરવો એ ઉપાય નથી. જો વહેલી તકે આ ડિવાઈડર કટ ફરીથી નહીં ખોલવામાં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.